લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ શહેરમાં રથયાત્રાને લઈને મહિલા મંડળની અંતિમ મહત્વની બેઠક યોજાઈ। કલોલ શહેરમાં આગામી 7 તારીખના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, જેને લઈ કલોલ મહિલા મંડળ દ્વારા કલોલ સત્યનારાયણ મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહિલાઓને વિવિધ જવાબદારીઓ તેમજ વિવિધ કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં કલોલ શહેરના સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી, રથયાત્રા કમિટીના પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ રથયાત્રા કમિટીના કાર્યકર્તા દ્વારા મુખ્ય મહેમાન તેમજ દાતાઓનું છાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ મામેરાના દાતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિ, મોસાળ પક્ષના બાબુભાઈ મણિભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કલોલ શહેર ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ભજન મંડળ તેમજ મહિલા મંડળોની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આગામી 7 તારીખને રથયાત્રાને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। जगन्नाथ भगवान की जय, सत्यनारायण भगवान की जय। खूब ज आनंदनी बात है कि अपना जगन्नाथ भगवान और सत्यनारायण भगवान की कृपा थी अपने सत्यनारायण मंदिर थी सत्यनारायण रथयात्रा महोत्सव तो कमेटी तरफ थी उजवाता आज 16मो रथयात्रा खूब ज हर्ष અને ઉલ્લાસ સાથે તડામાર તૈયારી થઈ ગઈ છે। આજે 8મી કે 10મી મિટિંગ મહિલા મંડળના ભાઈઓને દરરોજ ચાલે છે અને આજે બહેનોને કીટ આપવાની હતી, કલશ આપવાનો હતો। એમાં લગભગ 500 બહેનો આજે અહીંયા પધાર્યા। એમાં દાતાશ્રીઓ, મામેરુના દાતા, મોસાળાના દાતાશ્રીઓ એ બધાને આપણે મંદિર રથયાત્રા સમિતિ તરફથી સ્વાગત કરવામાં આવ્યું અને આવતીકાલે જાણીતા બિલ્ડર રૂપાજીના ઘરે ભગવાનનું મામેરું લઈ જવાના છે અને સવારે 8 વાગે તો મામેરું જશે અને 1 વાગે પરત આવી સત્યનારાયણ નિજ મંદિરમાં બધાને મહિલા મંડળને બધા ભક્તોને પ્રસાદ સત્યનારાયણ મંદિરમાં રૂપાજી તરફથી આપવામાં આવ્યું છે અને પરમ દિવસ રવિવારે 16મી જે યાત્રા આપણે મંદિરથી પ્રસ્થાન થશે એનું સાંજની ભોજન દાતા શ્રી પકાજીભાઈ ધારાસભ્ય તરફથી આપવામાં આવેલ છે। આપ સૌ આ 16મી રથયાત્રામાં જોડાવ, સાથ અને સહકારની અપેક્ષા સાથે आप सबने पुनः जय श्री राम, जय जगन्नाथ, जय सत्यनारायण।